ઉપવાસમાં કંઈ ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ ફરાળી કટલેસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં નાના મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ફરાળી ચટણીઓ બનાવી લેશું. એક વાસણમાં 1.5 ગ્લાસ જેટલું મેં પાણી ઉકળવા રાખી દીધું છે. હવે તેમાં અડધો કપ ખજૂર ઉમેરશું. ખજૂરના ઠળિયા કાઢીને મેં ઉમેરેલો છે. આ જે સોફ્ટ ખજૂર આવે તે લીધો છે. એ જ કપના માપથી અડધો કપ આંબલી અને અડધો કપ દેશી ગોળ ઉમેરશું. ચમચાથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી બધું ચમચાથી આ રીતે એક વખત મિક્સ કરી દેશું. વાસણને ગેસ ઉપરથી નીચે ઉતારી અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ રહેવા દેશું. 15 મિનિટમાં ખજૂર અને આંબલી એકદમ સરસ પલળી અને સોફ્ટ થઈ જશે. હવે આ રીતે નાનું મિક્સર જાર લઈ એમાં 1 મુઠ્ઠી જેટલા દાંડલી સાઈઝ લીલા ધાણા ઉમેરશું. 2 નાના ટુકડા આદુના, અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણા, થોડા મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી જેટલું આખું જીરું, સ્વાદ અનુસાર સિંધાલું મીઠું, 1 ચમચી લીંબુનો પાવડર ઉમેરશું. તમારા ઘરમાં લીંબુનો પાવડર ન હોય તો તમે ચપટી ખાંડ અને અડધા લીંબુનો રસ પણ નીચવી શકો. થોડા બરફના ટુકડા અથવા ઠંડુ પાણી ઉમેરી આ રીતે ચટણીને સ્મૂથ થઈ જાય તેવી પીસી લેવાની. તો તૈયાર છે કટલેસની સાથે ખાવા માટે ઇન્સ્ટન્ટ ફરાળી ચટણી. હવે ખજૂર અને આંબલીને પલળતા 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હાથેથી આ રીતે બધું મસળી અને તેમાં જે આંબલિયા અને રેસાનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેશું. તો હવે સરસ આપણી ચટણી છે તે સ્મૂથ એવી તૈયાર થઈ ગઈ છે. તો હજુ પણ આપણે તેને એક વખત આ રીતે કાણાવાળી પ્લેટ લઈ અને તેમાં ગાળી લેવાની, જેથી તેમાં ઝીણા ઝીણા જે પણ રેસાનો ભાગ રહી ગયો હોય તે નીકળી જાય અને ચટણી ખાતી સમયે મોઢામાં આ રેસા ના આવે. એક વખત ગાળી લીધા પછી તેને આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું અને તેને ગેસ ઉપર ઉકળવા માટે રાખી દેશું. તેમાં સ્વાદ અનુસાર સિંધાલું મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. ચટણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. 2 મિનિટમાં ચટણી સરસ ઉકળી જશે. તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડી કરી લેશું. હવે આ રીતે મેં નાની સાઈઝના 5 બટેકાને બાફી ફોલી અને તેની છાલ ઉતારી છૂંદો તૈયાર કરી લીધો છે. તેમાં 4 ચમચી જેટલો રાજગરાનો લોટ, 4 ચમચી જેટલા સિંગદાણાને શેકી ફોતરા કાઢી અને તેનો અધકચરો ભૂકો તૈયાર કરેલો છે તે ઉમેરશું. 4 ચમચી જેટલા સાબુદાણાનો ભૂકો ઉમેરશું. સાબુદાણાને પણ મિક્સર જારમાં દળી અને મેં તેનો પાવડર તૈયાર કરી લીધો છે. 2 ચમચી જેટલું નારિયેળનું છીણ અને 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. અડધી ચમચી જેટલું મીઠું, આ સિંધાલું મીઠું ઉમેરેલું છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું તજ લવિંગનો પાવડર ઉમેરશું. અડધી ચમચી મરીનો પાવડર ઉમેરશું. 1 ચમચી લીંબુનો પાવડર ઉમેરશું. ત્યાર પછી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને હવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી દેશું. પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. આપણે જે બાફેલા બટેકા ઉમેરેલા છે તેનાથી જ આ મિશ્રણ સરસ એવું ભેગું થઈ જશે. આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરતા હોય એ જ રીતે આ લોટને તૈયાર કરવાનો છે. તો અહીં તમે જોઈ શકશો 2 મિનિટમાં એકદમ સરસ બધું ભેગું થઈ ગયું છે. તો આ રીતે બધો લોટ રોટલીની જેમ ભેગો કરી અને ત્યાર પછી આપણે તેમાંથી કટલેસ બનાવી અને તૈયાર કરવાની છે. તો તમને નાની મોટી જે પણ સાઈઝની કટલેસ પસંદ હોય એટલો લુઓ હાથમાં લઈ લેવાનો. હવે મારી પાસે આ રીતે કટલેસ બનાવવાનું મોલ્ડ છે તો હું તેમાં કટલેસને તૈયાર કરીશ. તો આપણે આ રીતે મોલ્ડના માપનું લુઓ લઈ અને કટલેસના મોલ્ડમાં ભરી દેવાનો અને બધી બાજુથી તેને આંગળીની મદદથી દબાવતા જઈ અને એક સરખો શેપ આપી દેવાનો અને ત્યાર પછી આ રીતે અંગૂઠાની મદદથી દબાવતા જઈ અને કટલેસને કાઢી લેશું અને 2 હથેળીની વચ્ચે રાખી અને થોડું પ્રેસ કરી દેવાનું. હવે એક એક કરી અને બધી જ કટલેસને આ જ રીતે આપણે તૈયાર કરી લેશું. જો તમારી પાસે આવું કટલેસનું મોલ્ડ ન હોય તો તમારે આ રીતે થોડો હાથમાં લુઓ લઈ અને તેને ગોળ ટીકીનો શેપ આપીને પણ કટલેસ તૈયાર કરી શકાય. સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી, ફક્ત શેપ જ અલગ આવશે. તો બંને રીતે તમે કટલેસને તૈયાર કરી શકો છો. એક એક કરી અને બધી જ કટલેસ મેં તૈયાર કરી લીધી છે. કટલેસને એકદમ સરસ બહારથી ક્રિસ્પી લેયર આપવા માટે આ રીતે મેં થોડો સાંબો લીધેલો છે અને કટલેસને આપણે તેમાં કોટ કરી લેશું. તો ઉપર અને નીચે બંને બાજુ આ રીતે ફેરવતા જઈ અને સાંબાથી આપણે તેનું કોટિંગ કરી લેશું. તમને પસંદ હોય તો આ રીતે સાંબાનું કોટિંગ કરવાનું અથવા તમે રાજગરાના લોટની પણ કોટિંગ કરી શકો અને તમારે જો એમનેમ સિમ્પલ કટલેસ તૈયાર કરવી હોય તો પણ કરી શકાય. તો તૈયાર કરેલી આ કટલેસને તમારે સીધી તેલમાં તળી લેવાની. આ બાજુ તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું
તો એક વખત તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની અને ધીમા તાપ ઉપર આપણે કટલેસને તળી લેશું. શરૂઆતમાં 2 મિનિટ સુધી કટલેસને બિલકુલ અડવાની નહીં, નહીંતર તે તેલમાં છૂટી પડી જશે. 2 મિનિટ જેવો સમય થાય એટલે આપણે ઝારાની મદદથી તેને ફેરવી લેશું અને બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન થઈ જાય એટલે તેલ નીતાળી અને કાઢી લેશું. આ કટલેસ બિલકુલ તેલ નહીં પીવે. તો તમે જોઈ શકશો 1-2 સાપડો તળાઈ ગયો છે. બાકીની કટલેસને પણ આપણે એ જ રીતે તળીને તૈયાર કરી લેશું. તો અડધી કટલેસમાં મેં સાંબાનું કોટિંગ કરેલું છે અને અડધી કટલેસને આ જ રીતે સિમ્પલ તૈયાર કરેલી છે. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કટલેસને તૈયાર કરી શકો. તો તમે જોઈ શકશો આપણે સાદી કટલેસ પણ બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલરની તળાઈ ગઈ છે. તો તેને પણ આપણે તેલ નીતાળી અને કાઢી લેશું. આ કટલેસને તળાતા ફક્ત 3 થી 4 મિનિટ જેવો જ સમય લાગે છે. બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે ગરમા ગરમ કટલેસને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.